નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. ગુજરાત વિદ્યાપીઠે વાર્ષિક ફીમાં 35% વધારો ઝીંક્યો. નવા માળખા મુજબ નવી ફી નક્કી કરવામાં આવી. 22 મેના રોજ બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાની સંભાવના. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રીનું થયું નિધન. ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો વિડીયો વાયરલ. આગામી 23 મે સુધી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં હીટવેવના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો. દિલ્હી, ઉત્તર પ્રદેશમાં તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચ્યું. હવામાન વિભાગે હીટવેવને લઈને એલર્ટ જાહેર કરાયું. ગરમીનો કાળો કેર. રાજ્યમાં વધતી ગરમીના કારણે બીમારીનું પ્રમાણ વધ્યું. એક અઠવાડિયામાં 108 ને 529 કોલ આવ્યા. દીપ્તિ જીવનજીએ વુમન્સ T20 400 મીટરમાં જીત્યો ગોલ્ડ મેડલ. 55.06નો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ગોધરામાં નીટની પરીક્ષામાં કૌભાંડમાં વધુ એક ભેજોબાજ ઝડપાયો. વડોદરાના વિભોરાનંદને પોલીસ બિહારથી દબોચ્યો. પોરબંદરમાંથી ગેરકાયદેસર ચાલતું ખનન ઝડપાયું. ખનીજ માફિયા સામે તંત્રની લાલાખ. 1 કરોડની વધુનો મુદ્દામાલ ઝડપાયો. લોકસભા ચૂંટણીના પરિણામો પછી રાજ્યમાં પાલિકા પંચાયતોની ચૂંટણી થશે. છેલ્લા 2 વર્ષથી ચૂંટણી ચલ્લે ચડી છે. યુએઈ ખાતે ભવ્ય BAPS હિન્દુ મંદિરની સ્થાપનામાં યોગદાન આપનાર બ્રહ્મવિહારી દાસજી સ્વામીનું અમદાવાદ ખાતે ખાસ કાર્યક્રમમાં સન્માન કરાશે. ડિંડોલીમાં દુકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું. ₹5.73 લાખના મુદ્દામાલ સાથે 14ની ધરપકડ. ધાર્મિક સંશોધન સંસ્થા ગીતાર્થ ગંગા દ્વારા આર્ય યુગકોશનું અનાવરણ. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ. રેસ્ક્યુ માટે ટીમ રવાના. 500 વર્ષ પહેલાં મોનાલિસાનું પેઇન્ટિંગ ક્યાં બનાવવામાં આવ્યું હતું? ઉત્તર ઇટાલીના લોકોમાં પેઇન્ટ કરવાનું મનાય છે. સિંગાપોરમાં કોરોનાની નવી લહેર શરૂ. છેલ્લા 7 દિવસમાં 26,000 કેસ સામે આવ્યા. સ્વાસ્થ્ય વ્યવસ્થાને સજ્જ કરવામાં આવી. વર્ષના અંત ભાગ સુધીમાં ભારત રશિયા વિઝા ફ્રી એન્ટ્રી માટે કરશે સમજૂતી. ભારતીય પર્યટકોને આકર્ષક ઉત્સુક છે રશિયા. તાઇવાનની સંસદમાં સુધારા વિધેયક સમયે સર્જાયો ભારે વિવાદ. સાંસદો વચ્ચે થઈ મારામારી. વિશ્વભરના દેશો સ્તબ્ધ. તેલુગુ એક્ટર ચંદ્રકાંતે આત્મહત્યા કરી. એક્ટ્રેસ પવિતા જયરામના મૃત્યુથી આઘાતમાં હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી જોવા મળી. ડ્રામા ક્વીન રાખી સાવંતે ઓપરેશન પહેલાં હોસ્પિટલમાં વિડીયો શેર કર્યો. કહ્યું, હું ખૂબ જ દર્દમાં છું. પ્લીઝ મારા માટે પ્રાર્થના કરજો.